હલો મિત્રો, જય બાબા સ્વામી, જય ગુરુદેવ. મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું કાચી કેરીની ચટણી. એટલે આ કાચી કેરી છે, 2 નંગ ડુંગળી છે, 5-6 લીલા મરચાં છે, ધાણા ભાજી છે, લસણ છે, જીરું છે, લાલ મરચું પાવડર છે, ખાંડ છે, નિમક છે અને થોડું તેલ છે. હવે આપણે કેરીના કટકા કરીશું, મરચાંના કટકા કરીશું અને ડુંગળીના કટકા કરીશું. હાલો મિત્રો, આપણે હવે કેરી સુધારી લીધી છે. બહુ મોટી હતી એટલે આપણે અડધી લીધી છે, નકર નાની હોય તો 2 કેરી લેવાની હોય. 2 ડુંગળીના કટકા કર્યા છે, 4 થી 5 મરચાંના કટકા કર્યા છે. હવે આપણે ચટણી બનાવીશું. હવે હાલો મિત્રો, આપણે હવે કુંજામાં કેરી નાખી છે. હવે થોડું લસણ નાખીશું, 20 થી 25 કળી. પછી ડુંગળી નાખીશું. આપણે ડુંગળી નાખી દીધી. હવે આપણે લીલા મરચાં નાખીશું. અને હવે આપણે આટલું પીલી લઈને થોડુંક પીલાઈ જાય પછી બીજી વસ્તુ નાખી. એટલું આપણે પીલી નાખી પહેલા. આમાં હવે હમાય એમ નથી. આપણે આની અંદર ધાણા ભાજી નાખીશું. આપણે આ ધાણા ભાજી નાખી દઈએ. અત્યારે ધાણા ભાજી નાખીશું. અને આ 1 ચમચી જીરું છે, એ જીરું નાખીશું. ત્યારબાદ આપણે 2 થી 3 ચમચી મોરસ નાખીશું, એટલે ખાંડ, ચીની. અને 1 ચમચી આ આખી લાલ મરચું છે. જો આપણે વધારે નાખવું હોય છે તો પછી જોશું, પણ 1 ચમચી તો નાખવાનું જ છે. અને સ્વાદ અનુસાર નિમક નાખીશું. અને આપણે એની અંદર 1 ચમચી તેલ નાખવાનું છે. હોતય હાલો મિત્રો, હવે આપણી થઈ જવા આવી છે. 5 મિનિટ 6 મિનિટ થાય છે. હમણાં પીસાઈ જાય. આપણી ચટણી રેડી બની ગઈ છે. હાલો, આપણી ચટણી છે ને રેડી બની ગઈ છે એકદમ. જો 1 ચમચી તેલ નાખ્યું એટલે એકદમ એની સ્કીન આમ ફૂલીને મસ્ત તેજસ્વી બની ગઈ છે. અને હવે આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે કેરીની મસ્તીની. આપ જોઈ શકો છો. અને એટલી મસ્ત બને છે આ ચટણી. તમે પણ આ રીતે બનાવજો અને ચટણી ચાખજો, ખાજો. કેવી લાગે છે એ મને કોમેન્ટમાં લખજો. સારી લાગે તો મને કોમેન્ટમાં જણાવજો કે સરસ બની છે. અને જો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. 2 લાઈક બટન દબાવવાનું ભૂલતા નહીં. બસ, જય બાબા સ્વામી.